દેખો ભાઈ, બધાની જિંદગીમાં છે દુઃખ તો હોય જ છે, પણ અમારા જે ઉત્યાદર હોવાનું દુઃખ છે તે એક બહુ જ મોટું છે, જે બધાને નડે છે. આ રસ્તો દેખો આટલો બની ગયો છે, હજુ અડધું દુઃખ પડ્યું છે હજુ. તો કેમ છો મારા ગુજરાતના મિત્રો? તો આજે મેં બ્લોગ ચાલુ કર્યો છે ઘણા દિવસ પછી, તે પણ ગુજરાતીમાં. તો હમણાં સવારના કદાચ 11 વાગવાના છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો હું આખો દિવસ બ્લોગ શૂટ કરવાનો છું અને વિડીયોઝ બી બનાવીશ, તમને દેખાડીશ મારી લાઈફમાં શું ચાલી રહ્યું છે અને શું નથી ચાલી રહ્યું. સો હમણાં તો છે ને મને પૃથ્વીરાજ લેવા માટે આવે છે, અમે વિડીયો શૂટ કરવા માટે જઈએ છીએ એટલા માટે. પૃથ્વીરાજ મને લેવા માટે આવે છે, પણ મારી એક્ટિવાની ચાવી મળતી નથી. દેખો આ પૈડી મારી એક્ટિવા અને એક્ટિવાની ચાવી મેં હોટું છું. આજે બધા લોકો નથી, ઘરે કોઈ નથી, કેમ કે મારી મમ્મી અને મારી બેન લોકો ગયા છે મારી બાળકીનું રિઝલ્ટ લેવા માટે ડિવાઇન સ્કૂલમાં. તો હવે ખબર નહીં એક્ટિવાની ચાવી મેં ક્યાં રાખી દીધી છે. કદાચ સવારના મારો ભાઈ લઈ ગયો તો એક્ટિવા. બટ એક્ટિવાનું મારે કંઈ જ કામ નથી, ખાલી છે ને એમાંથી મારે ડીકીમાંથી માઇક કાઢવાનું છે, તો એના માટે મારે ચાવી હોડવી પડશે. આટલી મસ્ત ચાવીને ટીંગવેલી હતી, આટલી હેંગ કરેલી હતી અને મેં એ જ જગ્યાએ ના જોયું. અને આ છે ને મારી સાથે છે ને પહેલી વાર નહીં થયું, કેટલીક વાર થયું છે. તો ચાલો પૃથ્વીરાજ મને લેવા માટે આવે છે, તો મેં છે ને ઘરને લોક કરી દઉં. થઈ ગયું છે ફાઇનલી. તો ફાઇનલી પૃથ્વીરાજ આવી ગયો છે મને લેવા માટે. રોકીમાં રોકી મારે પેલા ફોર વ્હીલ વાળા ગાડી ઠોકી મારી. કઈ લા કોને? ફોર વ્હીલ વાળા તને? હા. કઈ થઈ ગઈ? અહીંયા ગાડી મૂકી એમ. હા. હવે એની મને દહીંનું મૂકવા ગયો. હા. તો પેલા એ રિવર્સ લીધી તો ગાડી જ ઠોકી મારી. પાડી દીધી. હા. મૂકું તને દેખાતું નહીં. ગાડી દીધી જ ને. દેવાની મૂકું તમને એમ કર્યું તો તમે પછાઈ લઈ મૂકું. હા વળી દેખવાનું રસ્તા કેવા છે. ચલો તો પૃથ્વીરાજ આવી ગયો છે, હવે મેં એને પૂછી જઈએ શૂટ કરવા માટે કઈ. હું આટલી છે ને ટ્રાય કરીશ કે રેગ્યુલર બ્લોગ અપલોડ કરું. પહેલાં મેં ચાલુ કરેલું હિન્દીમાં બ્લોગ બનાવવાનું, પણ એટલે કન્ટેન્ટ નહોતો નીકળતો. હવે તો મારી પાસે બહુ ટાઈમ છે વિડીયો બનાવવા માટે, બ્લોગ બનાવવા માટે. દેખો ભાઈ, બધાની જિંદગીમાં છે દુઃખ તો હોય જ છે, પણ અમારા જે ઉત્યાદર હોવાનું દુઃખ છે તે એક બહુ જ મોટું છે, જે બધાને નડે છે. આ રસ્તો દેખો આટલો બની ગયો છે, હજુ અડધું દુઃખ પડ્યું છે હજુ અડધું. દેખો અહીંથી દાદરી સુધીનું દુઃખ બાકી છે હજુ પટવાનું. તો પૂછી ક્યારે લાગી એમ લાગે છે ક્યારે પચાતો અમારા છોકરા આવી જાય. જલારામ ચોકડી હમણાં મેં કરણને કોલ કર્યો તો હમણાં ભાઈનો ફોન વ્યસ્ત બોલે છે, અને એ ભાઈ હે ને સવારના બહુ જ લેટ ઉઠે. જ્યારે પણ વિડીયો બનાવવાનું હોય ને ત્યારે હોટેલો જ હોય છે, અને કોલ કરું કે ભાઈ હમણાં ઉઠ્યો છું પછી તને કોલ કરું, ફોનમાં ચાર્જ નથી એ બધું. હમણાં દેખો આપણે તમને લાઈવ કોલ કરીને દેખાડશે. અને પછી અમને આવીને શું કે ખબર ભાઈ મારી તો બહુ જ રીચ ડાઉન થઈ ગઈ છે, વ્યૂ આવતા નથી, ડેશબોર્ડ પણ બહુ ડાઉન થઈ ગયું છે. અમારી સાથે અમારા રોદરા રડે, અને વિડીયો બનાવવાનું હોય તો આવતો જ નથી વહેલો. અમારા સાહેબ કેટલું પ્રિપેરેશન કરે છે, દેખો બધું લખીને જ રાખે છે. કરણ તો દેખો કરણનો કોલ આવ્યો છે. હવે સ્પીકર. હા બોલ, શું કરે? જો હજુ હોટેલો છે. દેખો ગાઈસ, મેં કીધેલું ને હજુ હોટેલો જ હશે. આ લેક ગાર્ડનમાં કામ ચાલી રહ્યું છે, આ ગેટનું કામ ચાલે છે, અંદર બી કામ ચાલી રહ્યું છે, તો અવાજ બહુ જ છે, એટલા માટે અમે ત્યાં લાસ્ટમાં ગઈશું છે. વિડીયો શૂટ કરવા માટે જો અંદર બેઠા જ હતા. દેખો જે ગાર્ડનને સાચવે છે ને એ કાકા આવી ગયા, અમને હવે બહાર બોલાવે છે. ખબર નહીં બહાર જઈને શું કહેશે. કાકા બહુ અઘરા છે, બહુ ડેન્જર છે. શું કે પૂછી શું કહેશે ખબર નહીં એવું કે ચાઇના જો બહાર. એમના સુંદર સુર સાંભળો તમે આજે. તો કાકા એમને બનાય છે ભાઈ હમણાં વિડીયો શૂટ કરીને જ્યાં થોડીક વાર. આનો ટ્રેપ બનાવેલો સ્વામિનારાયણ વાળો. હા કયું મંદિર? ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. હા તરસાડી જૂનું ગામ, 107 વર્ષનું મંદિર છે, એકદમ જૂનું મંદિર છે, સ્વયંભૂ શિવલિંગ છે. હા કે છે અંદર પેલું કયું મંદિર બોલા? ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. ત્રંબકેશ્વર મહાદેવ મંદિર વિઝિટ કરવાનું કહે છે કાકા. તરસાડી પેલા તળાવ છે એની બાજુમાં જ છે, તળાવની સાથે જ છે, અટેચ જ છે, તો એને આજે અમે વિઝિટ કરીએ. 160 વર્ષ જૂનું મંદિર છે મહાદેવનું. અહીં બહાર જઈશું. બીજા કોઈ સમજો એટલે હું ના ના અમે જ છે. તો કાકાએ પરમિશન આપી દીધી. ફાઇનલી કાકાએ પરમિશન આપી દીધી છે. કાકા કહે છે તમારા માટે શૂટ કરવાની પરમિશન ફૂલ છે. હવે ફટાફટ શૂટ પટાઈએ. હવે શૂટ પટાઈએ અને પેલું મંદિર છે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. અમે ઘરથી નીકળ્યા ને મેં પૃથ્વીરાજ, તો મેં પૃથ્વીરાજને કીધું કે આજે મહાદેવના મંદિરે જઈશું, કેટલા દિવસથી નથી ગયા એટલા માટે.
તો આ કાકાએ કીધું છે કે 160 વર્ષ જૂનું મહાદેવનું મંદિર છે, ત્યાં વિઝિટ કરી આવો. બોલ ગરમી તો છે ને 40 ડિગ્રીની ઉપર જાય છે, પણ જ્યારે બી વિડીયો બનાવવા માટે આવીએ ને અમે તો ગરમી છે ને બિલકુલ જ નથી લાગતી. એવું લાગે કે બહુ કુલિંગ લાગે છે. વિડીયો બનાવવા માટે છે ને કંઈ બી મતલબ ગરમીનો સીન જ નહીં હોતો મારા માટે. વિડીયો એટલે માઇક તો પૃથ્વીરાજનું વિડીયો કમ્પ્લીટ થઈ ગયું છે. દેખો જોઈ લો. હસતા હસતા કરેલી હા કે હસતા હસતા કરેલી વાતો મારા ભાઈ અંતમાં રડતા રડતા ભોગવવી પડે છે. દેખો આ વિડીયોને શૂટ કમ્પ્લીટ થવામાં કેટલા 2-3 ટેક લાગ્યા, અને કોઈ બી વિડીયો છે ને આસાનીથી નહીં બનતું, એમાં મહેનત બહુ જ લાગે છે. ના ગરમી અને દેખો આ ગરમી, પસીનો આવી ગયો, ગયો, હાથ પર બી આવી ગયો. મોં પર બી આવી હમણાં મેં કહી તો દીધું કે ગરમી નહીં લાગતી વિડીયો બનાવતા બનાવતા, લાગે છે પણ એવું કેવું પડે કેમ કે વિડીયો છે. તો આ બ્લોગને મેં અહીંયા જ એન્ડ કરું છું, અને બાકીનો બ્લોગ આવી જશે ગઈકાલે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ, અને કાલના બ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી દેજો, અને પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરી દેજો.